टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બનાસકાંઠામાં એક એવો કિસ્સો સામે આવ્યો જેની હકીકત સાંભળીને તમે માથું ખંજવાળતા રહી જશો। કેવી રીતે એક મૃતક મહિલા સરકારી કાગળ પર જીવતી થઈ અને કેવી રીતે તેની જમીન બારોબાર વેચી દેવાઈ તેની હકીકત અમે તમને વિગતવાર જણાવી રહ્યા છીએ। આ કિસ્સો અંબાજી નજીક આવેલા કુંભારિયા ગામનો છે, જ્યાં કરોડો રૂપિયાની જમીન આવેલી છે અને જોધાભાઈ નામની વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી પોતાના મૃત્યુ પામેલા માતા રામીબેન અણદાભાઈ અંગારીના મરણનો દાખલો કઢાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ સરકારી કચેરીમાંથી તેમને મરણનો દાખલો કાઢી આપવામાં આવતો નથી, કારણ કે રામીબેન જે તારીખે અવસાન પામ્યા હતા તે તારીખ પછીના જમીનના દસ્તાવેજોમાં સરકારી કાગળ પર રામીબેન અંગારી જીવિત છે। એટલે કે તંત્ર એ વાત માનવા તૈયાર નથી કે રામીબેન અવસાન પામ્યા છે, પરંતુ સરકારી તંત્રની આંખોમાં કોણ ધૂળે નાખી એક મૃત્યુ પામેલા વૃદ્ધાને કાગળ પર કોણે અને કેવી રીતે જીવિત કર્યા તેની હકીકત જાણવા માટે આજથી 12 વર્ષ પહેલાંના સમયમાં જવું પડે। આખી કહાણી અમે તમને સમજાવીએ તે પહેલાં આ બે ફોટો જુઓ। આ ફોટો જોઈને તમને શું લાગે છે? બંને ફોટો જોઈને એવું જ લાગે કે બંને વ્યક્તિ એક જ છે, પરંતુ એવું નથી। બંને ફોટો અલગ અલગ વૃદ્ધ મહિલાઓના છે। એક અસલી રામીબેન છે, જ્યારે એક નકલી રામીબેન છે। ધ્યાનથી જોશો તો તેમનો ચહેરો પણ ભળતો લાગે, પણ થોડો થોડો તેમાં તફાવત છે, પરંતુ બંને મહિલાઓને 15 દિવસના અંતરે મળો તો તમને બંને એક જ લાગે। કોણ અસલી અને કોણ નકલી છે તેનો ભેદ સમજવો પણ મુશ્કેલ થઈ જાય। હવે જમીન વેચવા માટે નકલી રામીબેનનો કેવી રીતે ચાલાકીપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો અને કેવી રીતે સરકારી તંત્રની આંખોમાં ધૂળ નાખવામાં આવી તે પણ સમજીએ। બન્યું કે પતિ અણદાભાઈના અવસાન બાદ વારસદાર તરીકે મળેલી સોનાની લગડી સમાન 1.32 હેક્ટર જમીન વેચવા માટે મંજૂરી માંગવામાં આવી। આ મંજૂરી તારીખ 6 મે 2014ના રોજ અણદાભાઈના વારસદાર પત્ની રામીબેન દ્વારા માંગવામાં આવી। આ જમીન તેમના જ ગામના નીરુબેન મોરજીયા ખરીદવા માંગતા હતા, એટલે મે 2014માં જમીન વેચાણની મંજૂરી માંગ્યા બાદ જૂન 2014માં વેચાણનો બાનાખાત દસ્તાવેજ 15 લાખ રૂપિયામાં નક્કી કરાયો। ચોંકાવનારી વાત તો એ છે કે આ રજિસ્ટર્ડ બાનાખાતમાં રામીબેનના વારસદારો હોવાનો અને આ સોદામાં તેમની સંમતિ હોવાનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। જોકે હજુ સુધી કલેક્ટરે જમીન વેચાણની મંજૂરી આપી નહોતી। આ જમીન વેચવાની મંજૂરી માંગવાનું કારણ એ હતું કે આ જમીન વિશેષ કેટેગરીમાં આવે છે। મુંબઈ જમીન મહેસૂલ સંહિતા જે ગુજરાતમાં પણ લાગુ પડે છે, આ કાયદાની કલમ 73AA આદિવાસી સમુદાયોના શોષણને તેમની જમીનના વેચાણ અથવા ટ્રાન્સફર પર પ્રતિબંધ મૂકીને અટકાવે છે। તે આદેશ આપે છે કે આવા આદિવાસી જમીન જિલ્લા કલેક્ટર પાસેથી પૂર્વલેખિત મંજૂરી મેળવ્યા વિના વેચી અથવા ટ્રાન્સફર કરી શકાતી નથી। મંજૂરી વિના તેના આદિવાસીઓને વેચી શકાય કે ના બિન આદિવાસીઓને વેચી શકાય છે। પણ અફસોસ એ થયો કે 6 મે 2014ના રોજ જમીન વેચવા મંજૂરી માગનારા રામીબેન અંગારી જમીન વેચાણનો સોદો પૂરો થાય તે પહેલાં જ તારીખ 21 ઓગસ્ટ 2014ના રોજ અવસાન પામે છે। માતાના અવસાનના 4 જ દિવસ બાદ એટલે કે 25 ઓગસ્ટ 2014ના રોજ તેમના પુત્ર જોધાભાઈએ કુંભારિયા ગ્રામ પંચાયતમાં નિયમ પ્રમાણે મરણની નોંધ પણ કરાવી દીધી। નિયમ મુજબ જમીન માલિકના અવસાન બાદ આ કિંમતી જમીન પર સીધો તેમના વારસદારોનો જ હક બને, મતલબ કે જમીન જોધાભાઈના નામે જવી જોઈએ અને મહેસૂલી રેકોર્ડ એટલે કે 7/12ના ઉતારા અને 6 નંબરના હકપત્રકમાં વારસાઈ પાડીને વારસદારોના નામ ચઢાવવાની પ્રક્રિયા શરૂ થવી જોઈતી હતી। પરંતુ અગાઉ કલેક્ટર પાસે જમીન વેચાણ માટે માગેલી મંજૂરીના કારણે એક ષડયંત્ર શરૂ થયું। રામીબેન અંગારીના મોતના 15 દિવસ બાદ જમીન વેચાણની અરજી પર કલેક્ટરે સુનાવણી શરૂ કરી। કલેક્ટરે
6 સપ્ટેમ્બર 2014ના રોજ જમીન વેચવા મંજૂરી માંગનારા રામીબેન અને ખરીદનાર નીરુબેન મોરજિયાને જરૂરી આધાર પુરાવા સાથે રૂબરૂ સુનાવણી માટે બોલાવ્યા હતા, જ્યારે રામીબેન હયાત નહોતા. છતાં કલેક્ટર કચેરીના સત્તાવાર રેકોર્ડ મુજબ 15 સપ્ટેમ્બર 2014ના રોજ થયેલી સુનાવણીમાં જમીન ખરીદવામાં રસ દાખવનાર નીરુબેન મોરજિયા તો હાજર રહ્યા. આ ઉપરાંત ઓગસ્ટ મહિનામાં મૃત્યુ પામેલા રામીબેન પણ કલેક્ટર સમક્ષ રૂબરૂ હાજર થયા હોવાની વાત હતી. પણ આ રામીબેન હુબહુ તેમના જેવી જ દેખાતી બીજી એક વૃદ્ધ મહિલા હતી. હદ તો ત્યારે થઈ જ્યારે જમીન ખરીદનાર નીરુબેને કલેક્ટર કચેરીમાં લેખિત જવાબ આપ્યો કે રામીબેન વિધવા, ઉંમરલાયક, નિસંતાન અને બીમાર રહે છે. તેઓ ખેતી કરવા સક્ષમ નથી અને સારવારના ખર્ચ માટે પૈસાની જરૂર હોવાથી જમીન વેચી રહ્યા છે. આ સુનાવણીમાં રામીબેન બનીને હાજર રહેલી અજાણી નકલી મહિલાએ પણ એવો જ જવાબ આપ્યો કે પોતે વિધવા, નિસંતાન અને બીમાર હોવાથી સારવાર માટે જમીન વેચવાની મંજૂરી આપવામાં આવે છે. અહીં સૌથી મોટો વિરોધાભાસ એ હતો કે જૂન મહિનામાં બાનાખતમાં રામીબેનના 2 વારસદાર હોવાનો ઉલ્લેખ હતો. તેમને સપ્ટેમ્બર મહિનામાં કલેક્ટર સમક્ષ નિસંતાન બનાવી દેવાયા અને બતાવી પણ દેવાયા. છતાં ઉચ્ચ અધિકારીઓએ આખી વાતને જાણે નજરઅંદાજ કરી. આ વાત ઇરાદાપૂર્વક નજરઅંદાજ કરાઈ કે પછી ભૂલ થઈ ગઈ તે તપાસનો વિષય છે, પરંતુ જાણે બધું જ નિયમ પ્રમાણે થતું હોય તેવું દર્શાવીને 22 ફેબ્રુઆરી 2015ના રોજ જમીન વેચવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી હતી. એક વખત કલેક્ટરની મંજૂરી મળી ગઈ પછી તો બીજું જોઈએ શું. જમીન ખરીદનારનો રસ્તો જાણે ક્લિયર થઈ ગયો. નકલી રામીબેન ફરી એકવાર નોટરી અને સાક્ષીઓ સમક્ષ હાજર થયા. તારીખ 17 માર્ચ 2015ના રોજ નકલી રામીબેને જમીન વેચાણના દસ્તાવેજો ઉપર અંગૂઠાનું નિશાન મારી દીધું. પણ રામીબેન અસલી છે કે નકલી તે ચકાસવાની તસ્દી કોઈએ ન લીધી. આ નકલી દસ્તાવેજોના આધારે તલાટીએ નમૂના નંબર 2 અને 7/12ના ઉતારામાં ખરીદનારના નામની પાકી સરકારી નોંધ પણ પાડી દીધી. એટલું જ નહીં, જમીન વેચાણના રૂપિયા ચૂકવવામાં પણ ગોલમાલ કરવામાં આવી. રામીબેનના નામે દેના બેંકમાં ખાતું ખોલવામાં આવ્યું હતું. દેના બેંકના આ જ ખાતામાં જમીન ખરીદનારને 5 લાખના 3 ચેક જમા કરાવ્યા હતા. ચેક ક્લિયર થતાં જ રૂપિયા 15 લાખ ખાતામાંથી ઉપાડી ગયા. સવાલ એ થાય કે વૃદ્ધ મહિનાઓ પહેલાં મૃત્યુ પામી હતી, તેના નામે બેંકે કોઈ પણ પ્રકારની ખાતરી કર્યા વગર આટલી મોટી રકમ કોને આપી દીધી? શું બેંકના કર્મચારીઓની કોઈ મિલીભગત હતી? તે પણ તપાસનો વિષય છે. તેવામાં આખા ઘટનાક્રમ અને જે જમીનને લઈને વિવાદ થયો છે ત્યાં અમારા સંવાદદાતા પહોંચ્યા અને સ્થાનિક વ્યક્તિ સાથે વાતચીત કરી. તેમણે શું કહ્યું એ પણ સાંભળો. હાલ એમનો હક કોને મળવો જોઈએ? રામીબેનને મળવા જોઈએ સાહેબ. રામીબેન જ્યારે મૃત્યુ થઈ ગયા છે તો એમનો હક કોને મળવો જોઈએ? એને જોદાન મળવો જોઈએ, એને છોકરા. તો છોકરો જીવિત છે? મેં તો એવું પણ સાંભળ્યું છે કે દસ્તાવેજોમાં એવું બતાવ્યું છે કે એમના એક પણ દીકરા નથી. ના, આ ખોટી વાત છે. આ તો છોકરો છે તો એ જીવે છે. આ તો મજૂરી કરીને હોય ઓબા નીચે હોય સાહેબ. તમે કેટલા વર્ષથી રામીબેનને ઓળખતા હતા? અમે બચપનથી ઠેઠ બાપ દાદાથી. જોધાભાઈ સાથે કેટલા વર્ષથી છો? 14 સાલથી અમે તો 40 સાલ થઈ ગયા હોય. જોધાભાઈની ઉંમર બી 40 વર્ષ થઈ ગઈ. તો આ ખરેખર જે પ્રકરણ છે કે એક દસ્તાવેજમાં એમને નિસંતાન બતાવવામાં આવે છે, પણ ખરેખર એમના દીકરો હાલ પણ જીવિત છે. આ જે જમીન જે વિવાદવાળી છે, જે કૌભાંડવાળી છે, આ જમીન ઉપર અમે જે બાજુના જે આ હું અમને કઈ કેમેરામેનને કે સામે જ બતાવો, આ જે ઘર છે, આ ઘરોમાં અંદર જે માલિકો રહે છે એમના સાથે અમે સીધી સંવાદ કર્યો ત્યારે ખબર પડી છે કે એમના એક નહીં, બે નહીં, પણ 3 દીકરા હતા. 3 દીકરા, એમાંથી 2ની મૃત્યુ થાય છે ને એક જોધાભાઈ હાલ પણ જીવિત છે. રામીબેનના સીધી લીટીના વારસદાર તેમના દીકરા જોધાભાઈ છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જો સત્તાવાર રીતે જમીન તેમના નામે થવી જોઈએ, પરંતુ જમીન પોતાના નામે જ થઈ ન હોવાનો તેમને ગોલમાલ થઈ હોવાની આશંકા જાગી છે. તેમની કરોડોની જમીન બારોબાર ત્રીજી પાર્ટીના નામે ચઢી ગઈ હોવાની શંકા જતા તેમણે હકીકત જાણવા માટે 31 ડિસેમ્બર 2025ના રોજ ગામના તલાટી સમક્ષ અરજી કરીને પોતાની માતાના મરણ નોંધની વિગતો અને મરણનો દાખલો માંગ્યો હતો. પરંતુ તલાટીએ લેખિતમાં જવાબ આપ્યો કે વર્ષ 2014ના મરણ રેકોર્ડ રજિસ્ટરમાં અનુક્રમ નંબર 8 પર મોટા પાયે છેકછાક થયેલી હોવાથી ખાતરી કરીને મરણનો દાખલો આપી શકાય તેમ નથી.
આ સાંભળતા જ જોધાભાઈને ધ્રાસકો લાગ્યો અને શંકા વધુ ઘેરી બની, જેથી જોધાભાઈએ સરકારી રેકોર્ડમાં આ ચકચાક કોણે અને કયા ઈરાદાથી કરી તેની તપાસ કરવા માટે દાંતાના ટીડીઓને અરજી કરી. હવે ટીડીઓ કહે છે કે ઉપલી કક્ષાએથી જે આદેશ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરાશે. તેવામાં હવે આ બાબતે અરજદારે માંગ કરી છે કે વર્તમાન કલેક્ટર જાતે જ સુઓ મોટો કરીને તપાસ કરાવડાવે, જેથી હકીકત બહાર આવી શકે. એ બાઈ 21/8/2014 મરી ગઈ. એ બાઈ અંગૂઠો કરવા કેવી રીતે આવી હતો? આ મરેલા વ્યક્તિના જીવતા કરી શકે ને આ મહેસૂલ ખાતું જ કરી શકે, બીજું કોઈની તાકાત નથી કે આ કરી શકે. એટલે મહેસૂલ વિભાગમાં ટોપ ટુ બોટમ કેવું કરપ્શન ચાલે છે. હું બનાસકાંઠાના જે હાલના કલેક્ટર છે એમની પ્રમાણિકતા બાબતમાં કોઈ શંકા નથી. એમને આ સમગ્ર પ્રકરણ નોંધે લઈ આની પોલીસ ફરિયાદ કરવી જોઈએ. આના મુખ્ય સૂત્રધારો પડદા પાછળ કોણ છે, આના કરવામાં કેટલા મદદગારી સરકારી અધિકારીઓ કરી છે, બધી જ વિગતો બહાર આવે એ માટે બનાસકાંઠાના હાલના પ્રમાણિક કલેક્ટર મિહિર પટેલ સાહેબને એક વિનંતી છે કે આ પોતે સુઓ મોટો લઈ આ બાબતની પોલીસ ફરિયાદ દાખલ કરાવો તો સત્ય હકીકત બહાર આવશે. બીજી તરફ આ મામલે વર્તમાન તલાટીએ દાવો કર્યો કે મરણ રજિસ્ટર સાથે ચેકચાક થયેલી છે તે બાબતનો ટીડીઓને રિપોર્ટ આપી દેવામાં આવ્યો છે, પરંતુ આ બાબતે આગળ શું કાર્યવાહી કરાશે તેની કોઈ જ સ્પષ્ટતા તલાટીએ કરી નથી. મુમનવાસ ગામના એક ભાઈ દ્વારા અરજી આવેલ હતી. એ અરજીના અનુસંધાને રેકર્ડની ચકાસણી કરતો 21/8/2014 દિવસે અંગારી રામીબેન અણદાભાઈ નામના વ્યક્તિનું મૃતક જાહેર થયેલું મરણ રજિસ્ટર પર નોંધાવેલ, પરંતુ મરણ રજિસ્ટર સાથે ચેકચાક થયેલ તો અમારા દ્વારા અને અગાઉ પણ આવી અરજી કોઈ બીજા ભાઈ દ્વારા આવેલ હતી. એ અરજી પણ અનુસંધાને અમારા અગાઉના તલાટી પણ રિપોર્ટ આપી દીધેલ છે કે આ રજિસ્ટર પર ચેકચાક થયેલ છે. જો કે આખા પ્રકરણમાં અનેક સવાલોના જવાબ હજુ મળવાના બાકી છે. રામીબેનના નામે કલેક્ટર કચેરીમાં હાજર કરનાર અને દસ્તાવેજમાં સહી કરનાર મહિલા કોણ છે? બેંકમાં જમા થયેલા રૂપિયા કોણે ઉપાડ્યા? રામીબેનના મરણ પહેલાં બાના ખતમાં કરાયેલ અંગૂઠાના નિશાન અને દસ્તાવેજમાં કરાયેલા અંગૂઠાના નિશાનની ચકાસણી કેમ ન કરાઈ? આ તમામ સવાલોને લઈ હવે તપાસ થાય તે જરૂરી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.